દાહોદ ખરેડી રોડ પર ત્રિવ્હીલર પલટી મારતા અકસ્માત. દાહોદથી ખરેડી જીઆઈડીસી તરફ જતા રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે ખરેડી નજીક રસ્તા પર એક થ્રી-વ્હીલર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દાહોદથી ખરેડી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર હાલ રોડનું કામ ચાલી રહ્યું છે. રસ્તા પર માટી અને મેટલ પાથરવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાથે જ વાહનો પસાર થતા રસ્તા પર મોટી માત્રામાં ધૂળ ઉડતી હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન ખરેડી તરફ આવતી વખતે એક થ્રી-વ્હીલર ટેમ્પો અચાનક પલટી માર્યો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રોડના ચાલી રહેલ કામ દરમિયાન વાહન ચાલકોની સલામતીને લઈ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોને વાહન ચાલકોની માંગ છે રોડનું કામ કરી રહેલ સંબંધિત એજન્સી અથવા કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ધૂળનું પ્રમાણ ઓછું થાય અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવે. તંત્રને સંબંધિત કોન્ટ્રાક્ટર આ મામલે તાત્કાલિક ધ્યાન આપે તેવી લોકોની માંગ છે.